લંગડું ગોતવા પેલા તું લંગડો નો થાતો 380 વર્ષ સપના છૂટી ગયા બાપરે ઘા ફેલ ગયો બાપુ કેમ મૈસમ ભાગી મારી વાત સાંભળો ચમચા પડી ગયા બીજું કઈ હોય તો કયો મને દાદા હા મારું નહીં મેળ ખાઈ ખાઈ જાય મેળ તમારો તમારું કુંડલી જોઈ દો તમે હાથ નથી જોતા કુંડલી જોઈ દો નહીં નહીં હું છે ને થોબડું જોઉં ત્યાં કહી દઉં કે તું કેટલા છો તમે થોપડામાં ઓળખી જાઓ હા થોબડા ઓળખી જાવ તારું થઈ જાય પણ તારા લેવલ નું ગમે ત્યાંથી ગોતવું તો ખરું ને ગાંડી પાસીનું તો હું ગાંડી પાસીનો હોઉં બાપુ બાપુ આવું છું બાપુ મારો કઈ ફેલ ગયો તમારો રેકોર્ડ તો પહેલી વાર પીડ્યો અને બાપુ આજે પહેલી વાર તમારા આંખમાં આંગળા જોયા બાપડા આમ જોઈ લે શું તમારો રોકી ગયો તો ગોરો ગોફીડ બધું મૂકી ગયા મારી હામું તું છે ને તારી રીતે ગોત જો હું ક્યાંય નહીં ગોત દઉં તને આવા ગાંડા ગરબાને કોણ દે ગરબો તો ગરબો હાલે એવું કઈ નહીં ગાંડો ગરબો હાલે ગરબા નથી ક્યાંય તું પેલા કેવાય ને સાવા જ ન દે તને દાદા બાપુ મને કીધા વગર ના ગયા હે તો હું જાઉં પણ મને તો કોક કઈ જાવ બધા કીધા વગર ના જાવ હું ક્યાં જાય ટોટી ની ઉભા બાપુ એમ કેતા હોય કે પિંગળગઢ નગરી અમારી મોટી છે જાન અમારી હશે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો અમારો ઉતારણ નોખો હા એ ખબર હશે તમારી માટે કમેન્ટ ફરજાન બધું ખાલી જ છે તબેલા બબેલા બધું જાવ એવું નથી દાદા ને અમારે કોઈ સેટિંગ ન આવે હું આવું મને કોઈક ધબધો હોઈ નાખે એટલે જ આજો હરખે ઉમંગઈ ઘોર દેવ હાલી ગારે જાવું મારે પોકરણ ગાંઠની મુજાઈ ઘર હે ઉમંગઈ ઘોર દેવ હાલી ગારે અરે મહારાજ દેશ જોયા પ્રદેશ જોયા મહારાજ જ્યાં કુંવર સારા હોય તો કોઈ રાજકુમાર મને સારો ન મળે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી રાજા પટિયાર રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે વેનબાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવ્યો મહારાજ ભલે ભલે આગળ પણ વાત કરો મહારાજ સાચું સાલ લગ્નના મુહૂર્ત મળે તો આવ્યો સોમ કહેતા સુગોડાબા ભનુ કહેતા પ્રતાપ રહે તો આપણે વેનબાના માંડવડા પણ રોપી દઈએ મહારાજ ભલે ભલે એ લગ્નનો માંડવડો એ પોને રાંધિયા દી રઠિયા બેન બાના માંડવે કઈ સરખી સૈયાદ હોયા એ રૂપાવો બેન બાના
બેની બા બેઠા છે માંડવાની નીચે બેઠા રે સગુણા બોલણિયા બોલે સગુણા